મિત્રો આપણે 12મા ધોરણના બીજા યુનિટ જનીનશાસ્ત્ર અને ઉદ્વિકાસના છઠ્ઠા પ્રકરણમાં આનુવંશિકતાનો આણ્વીય આધાર એની અંદર કેટલાક લેક્ચરમાં આપણે વિવિધ વાતો ડીએનએ જનીન દ્રવ્ય છે એની સ્વયંજનન વગેરે કેટલીક વાતો કરી અને છેલ્લે આપણે જે ડીએનએ છે એની અંદર આપણે કઈ રીતે ન્યુમેરિકલ્સ પૂછાય, દાખલાઓ પૂછાય તો કેવી રીતે જવાબ આપવા એ પણ આપણે કોઈ લેક્ચરમાં એના વિશે સમજાવેલું છે. જનીન દ્રવ્ય એ ડીએનએ છે એના માટેના બે પ્રયોગો આપણે જોયા. મેસેલ્સન સ્ટાલનો જે અર્ધ રૂઢિગત પરંપરાનો પ્રયોગ છે એ પણ આપણે જોયો. હવે આગળ આજે આપણે જોઈએ છીએ જનીન સંકેત. લાસ્ટ લેક્ચરમાં જે આપણે ટ્રાન્સક્રિપ્શન અથવા પ્રત્યાંકનની વાત કરી કે ડીએનએ છે એ એમઆરએનએને બનાવે છે. હવે એમઆરએનએ કોષ રસમાં આવે, કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રીય ડીએનએ ઉપરથી જે કંઈ મેસેજ છે નાઇટ્રોજન બેઝના ક્રમના રૂપમાં એની કોપી કરી નકલ કરી અને કોષ રસમાં આવે તો ત્યાં એ કોષ રસમાં એમઆરએનએ ઉપર રહેલા નાઇટ્રોજન બેઝના ક્રમને જે ટીઆરએનએ છે ટ્રાન્સફર આરએનએ એને વાંચે છે, એને એ ભાષાને ઉકેલે છે, એનો અર્થ કરી અને એ પ્રમાણે અર્થ અનુસાર કે ક્રમ અનુસાર કોષ રસમાં રહેલા અસ્તવ્યસ્ત એવા એમિનો એસિડને ત્યાં ક્રમમાં ગોઠવે છે. અને જે આ પ્રક્રિયા છે એમઆરએનએ એ રિબોઝોમમાં આવે, ટીઆરએનએ કોષ રસમાં રહેલા એમિનો એસિડને એ એમઆરએનએ ઉપર લાવે એટલે કે રિબોઝોમમાં લાવે છે. એ રિબોઝોમની અંદર સત્ય બધી પ્રક્રિયાઓ છે. એ રિબોઝોમમાં પણ એક આરએનએ હોય ને કહેવાય રિબોઝોમલ આરએનએ. એ રિબોઝોમલ આરએનએ એ રિબોઝોમમાં રહેલું એમઆરએનએ એમાં ટીઆરએનએ જે એમિનો એસિડ લાવે છે એવા પાસે આવેલા બે ક્રમિક એમિનો એસિડની વચ્ચે પેપ્ટાઇડ બંધ બનાવવાનું કામ કરે. એવી રીતે ડાયપેપ્ટાઇડ, ટ્રાઇપેપ્ટાઇડ, એવી રીતે પોલીપેપ્ટાઇડ મતલબ પ્રોટીન સંશ્લેષણમાં આ રિબોઝોમલ આરએનએ પણ કામ કરે. અહીંયા આપણે એક મુદ્દો શીખવાનો છે, એ છે આ જનીન સંકેતનો, જેનેટિક કોડ અથવા જનીનિક સંકેત. તો અહીંયા ગેમો એ આપણા એનસીઆરટી પ્રમાણે આપણું નામ છે. એ સિવાય જૂના કોર્સમાં વીએનબર્ગનું નામ પણ જનીન સંકેતની અંદર આપણને આપેલું હતું. તો એ સાયન્ટિસ્ટે એવો પ્રયત્ન કર્યો અને એના કારણે આપણને જનીન સંકેતની માહિતી હમણાં આપી. જે આજે આપણે બધા સ્વીકારીએ છીએ કે આપણા શરીરમાં જનીન સંકેત પ્રમાણે બધા કાર્યો થાય છે. તો એમણે એ જનીન સંકેત જે મુદ્દો આપે એમાં એ કહેવા શું માગે છે, તો એ એવું કહેવા માગે છે કે એમઆરએનએ જ્યારે એની ઉપર નાઇટ્રોજન બેઝના ક્રમની કોપી કરી અને કોષ રસમાં આવે છે ત્યારે એ નાઇટ્રોજન બેઝના ક્રમને એમઆરએનએ ઉપર રહેલો નાઇટ્રોજન બેઝનો ક્રમને ટીઆરએનએ કેવી રીતે ઉકેલે છે, એ નાઇટ્રોજન બેઝ પ્રમાણે એની ઉપર એમિનો એસિડ લાવે છે તો એ કઈ રીતે લાવે છે, એ જે નાઇટ્રોજન બેઝના સંકેતો છે, ક્રમ છે, એ કઈ રીતે સંકેત તરીકે વર્તે છે. તો આપણે અગાઉ એવું સમજ્યા છીએ કે ગુજરાતી ભાષામાં 34 અક્ષરો છે. ક થી જ્ઞ સુધી, ક ખ ગ ઘ ચ છ જ્ઞ સુધી 34 અક્ષરો છે. એબીસીડીમાં એબીસીડી થી ઝેડ સુધી 26 આલ્ફાબેટ છે. તમે કોઈ પણ ઇંગ્લિશ પુસ્તક ખોલો, સાહિત્યનું હોય, વિજ્ઞાનનું હોય, ગણિતનું હોય અથવા કોઈ પણ ક્ષેત્રનું, એમાં હોય તો A to Z 26 અક્ષરો જ ને. તમારો ફિઝિક્સ, કેમેસ્ટ્રી ને બાયોલોજી છે, ઇંગ્લિશ લેંગ્વેજની બુક છે, તમે એની અંદર જુઓ તો A to Z સિવાય 27 કે અક્ષર ના આવે, 26 અક્ષરો હોય. એની ગોઠવણી બદલાય ને એ તેનો અર્થ બદલાય. એટલે આપણે ફિઝિક્સ કહીએ, મેથ્સ કહીએ, કેમેસ્ટ્રી કહીએ, બાયોલોજી કહીએ, ઇંગ્લિશ લેંગ્વેજ કહીએ વગેરે. ગુજરાતીમાં તમારી પાસે ગુજરાતી ભાષાના પુસ્તકો છે એમાં 34 અક્ષરો જ છે, ક થી જ્ઞ. એને આપણે ક વરાકડી કહીએ, આલ્ફાબેટ કહેવાય. એ 34 અક્ષરોને જે રીતે ગોઠવવામાં આવે એ ગોઠવણીના અર્થ પ્રમાણે એને આપણે બાયોલોજી કહીએ છીએ કે જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, અંગ્રેજી, ઇંગ્લિશ પુસ્તક વગેરે. બરાબર. તો એવી રીતે અહીંયા પણ કુદરતની પાસે આપણી જે વારસામાં આવતી લાક્ષણિકતાઓ કે લક્ષણો છે એના માટે કુલ 4 અક્ષરો છે. તમે જો ચાઇનીઝ ભાષા એમાં ઘણા બધા આલ્ફાબેટ હોય. દુનિયાની કદાચ વધારે આલ્ફાબેટવાળી ભાષા ચાઇનીઝ ભાષા છે. એમ આપણી દેશની જે સાઉથની ભાષાઓ છે એમાં પણ આલ્ફાબેટ ઘણા બધા હોય. આપણે સ્વર વ્યંજને ઓછા, એમને ઘણા બધા હોય. એટલે જેમ ભાષામાં સ્વર વધે
એમ એની જટિલતા વધી જાય. અંગ્રેજીમાં 5 અક્ષર છે, AEIOU, એના આપણે 5ને આપણે કોન્સોનન્ટ કહીએ, બાકી બધા કદાચ વોવલ્સ કહેવાય, જો ભૂલતો ના હોતો. તો અહીંયા કુદરતની જે ભાષા છે કે જે ભાષામાં આપણું શરીર કઈ રીતે બનશે એ લખાયેલું હોય, બન્યા પછી એમાં જૈવિક ક્રિયાઓ કઈ થશે એ બધું એમાં લખાયેલું હોય. જે વારસામાં રંગસૂત્રો મળે, ડીએનએ મળે, ડીએનએમાં જે નાઇટ્રોજન બેઝનો ક્રમ હોય જેની કોપી એમાં કરે છે એ પ્રમાણે કામ થાય છે. તો એ જે આપણને નાઇટ્રોજન બેઝના ક્રમના રૂપમાં ભાષા વારસામાં મળી છે એ પ્રમાણે જ આપણા શરીરનું બંધારણ થાય. આપણું રંગ, રૂપ, કદ, કાઠી, વાન, શરીરની જૈવિક ક્રિયા, કોઈને ભૂખ વધારે લાગે, કોઈને ભૂખ ઓછી લાગે વગેરે, એ બધું એ નક્કી હોય આપણને વારસામાં મળેલા રંગસૂત્ર મુજબ. તો અહીંયા એ ભાષા લખવા માટે કુદરતે ફક્ત 4 અક્ષરનો ઉપયોગ કર્યો છે. એ છે AGC અને T, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન. યુરેસિલ તો ડીએનએમાં હોય, આરએનએમાં હોય, પણ એમાં સામે થાઇમિન ના હોય. એટલે એમઆરએનએમાં AGC ને U 4 પ્રકારના બેને અલગ અલગ ક્રમમાં તમે ગોઠવો તો અલગ અલગ રીતે એના અર્થ થાય. તો 4 અક્ષરોને અલગ અલગ ક્રમમાં તમે ગોઠવવા માટે પ્રયત્ન કરો તો કેટલી રીતે ગોઠવી શકાય? અનંત રીતે ગોઠવી શકાય. આપણું પહેલું જે કોમ્પ્યુટર છે એને ENIAC નામ આપેલું. ENIAC મોટા રૂમ જેટલું કોમ્પ્યુટર, અને એમાંથી હીટ જનરેટ થાય, ગરમી ઉત્પન્ન થાય, મોટા મોટા વાલ્વ, એવું એ કોમ્પ્યુટર હતું. અત્યારે તો તમારા મોબાઈલમાં કોમ્પ્યુટર એ બધું આવે છે. તમે અંદર MS ઓફિસ ને પેઇન્ટ ને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, PPT બધું તમે એ નાના એવા મોબાઈલમાં કરી શકો છો. એ તમારા હાથમાં જ બધું આવી ગયું. એમ કે ત્યાં કોઈ હીટ પણ ખાસ જનરેટ ના થાય. મોબાઈલ ગરમ થાય તો આપણે એમ કે આ ક્વોલિટી બરાબર મોબાઈલ નથી, ગરમ થાય છે એમ. એટલે આજે તો મોબાઈલ ગરમ પણ થાય ને આટલા થઈ ગયા. એ વખતે બહુ મોટું હતું કોમ્પ્યુટર, ઘણું મોટું હતું. પહેલું કોમ્પ્યુટર એનું નામ ENIAC, ENIAC, ENIAC. અત્યારે સુપર કોમ્પ્યુટર છે, પરમ કોમ્પ્યુટર. 1 સેકન્ડની લાખ કરતાં વધારે ગણતરી કરી નાખતા. એક વખત પટપટા વાંક એટલે એ બધી લાખ ગુણાકાર ભાગાકારમાં થઈ જાય. એટલી ગણતરી કરી અને આપણને જવાબ છે મળી જાય. એટલું ફાસ્ટ સુપર કોમ્પ્યુટર પરમ એ આપણા દેશ પાસે છે. તો આપણે અહીંયા વાત એ કરીએ છીએ કે એવી રીતે આ જે 4 અક્ષરો છે AGCU, એને આપણે કેટલી રીતે ગોઠવી શકાય, એને આપણે શક્યતાઓ તપાસવા માટે સુપર કોમ્પ્યુટરમાં ડેટા નાખીએ ને કે આવા 4 પ્રકારના આપણી પાસે બેઝ છે, 4 અક્ષરો છે, અને એને અલગ અલગ ક્રમમાં ગોઠવીએ. કયો અક્ષર કેટલી વાર લેવો એની કોઈ લિમિટ નહીં, બરાબર. 4 અક્ષર ગમે તેટલી વાર આપણે ઉપયોગમાં લઈ શકો. તો 4 અક્ષરને અલગ અલગ ક્રમમાં ગોઠવી શકવાની શક્યતાઓ કેટલી, એવું તમે જો કોમ્પ્યુટરમાં નાખો ને, સુપર કોમ્પ્યુટરમાં, તો એ ના પડે. એરર જેમ તમારા કેલ્ક્યુલેટરની અંદર 12 આંકડાનું કેલ્ક્યુલેટર હોય તો 13મા આંકડામાં જવાબ આવે, જ્યારે તમે જે ગુણાકાર કરો 13 કહે છે તો અમુક અક્ષરથી જવાબ આવે, 12 આંકડાનો જવાબ આવે ને ત્યાં સુધી આવે, પછી તમારું એ કેલ્ક્યુલેટર ના પડે, ઈ આવવા માટે, મતલબ કે એ કેપેસિટી બહાર છે સ્ક્રીનની. એમ આ સુપર કોમ્પ્યુટર પણ 4 અક્ષરોને અલગ અલગ ક્રમમાં ગોઠવવાની શક્યતાઓને તમે તપાસવા માટે આપો ને તો એ પણ ના પડે કે એટલી રીતે ગોઠવી શકાય, એનો કોઈ પાર નથી. એટલે જ તે તમે જુઓ કે આપણે દુનિયામાં જેટલા પણ ફક્ત માણસની જ વાત કરો એ કેટલી પ્રકારના છે. આજે એક માણસ દુનિયામાં કોઈ માણસ જોડે મળતો આવતો નથી. ભૂતકાળમાં જે અબજો માણસો થઈ ગયા એની જોડે આપણે હાલ જે છીએ કોઈ મળતા આવતા નથી. અને ભવિષ્યમાં જે પણ માણસો બનશે એ ત્યારે હાલ છે એને કોઈ મળતા આવશે નહીં. તો આટલી બધી ડિઝાઇન, આટલી બધી પ્રકારના જે આકારો, એની પાછળનું મૂળ કારણ છે આપણને વારસામાં મળે જનીનો. આપણે હમણાં કીધું કે આપણને જે જનીનો વારસામાં મળે છે એમાંથી આરએનએ બને, એમાંથી ભાતના પ્રોટીન્સ બને, જેનાથી આપણું શરીર બને છે. એ અલગ અલગ કેટલી પ્રકારના હોય. એટલે અનંત રીતે એ 4 અક્ષરોને ગોઠવી શકાય. તો આ એમઆરએનએ ઉપરના 4 અક્ષરોને કઈ રીતે આ ટીઆરએનએ વાંચે છે એ શક્યતા તપાસવા માટે ગેમોએ પ્રયત્ન કર્યો અને એમાં સફળતા પણ મળેલી અને આપણને જનીન સંકેત છે એની માહિતી એમણે આપી. તો પહેલાં આપણે એમને જે રીતે વિચાર્યું હશે, જે રીતે શોધ કરી હશે વિચારીને કે એમાં એના ઉપરના જે નાઇટ્રોજન બેઝ છે એને કેવી રીતે ટીઆરએનએ વાંચતા હશે, એ એમની શક્યતાઓના પગલે આપણે ચાલીએ તો એમણે સૌથી પહેલાં આવું વિચાર્યું હશે. જેમ કોઈ રૂમની અંદર ચૂં અવાજ આવે તો પહેલું વિચારે ઉંદર હશે, પછી વિચારે બિલાડી હશે, એના બચ્ચા એને જન્મ આપ્યો હશે એટલા આવતા. આવું બધું આપણે શક્યતા વિચારીએ ને, એમ આપણે આ ગેમો જે રીતે વિચારતો હશે એ રીતે આપણે વિચારીએ તો ગેમોના મતે શક્યતા પહેલી આવી હશે કે નાઇટ્રોજન બેઝ છે
એ આપણી પાસે કુલ 4 છે, A, G, C અને U. તો જ્યારે એમાં ઉપર વિવિધ ક્રમના નાઇટ્રોજન બેઝ છે એ આ રીતે ગોઠવાયેલા હોય તો એને એક અક્ષર એટલે એક સંકેત, એને આપણે કહીએ છીએ એકાક્ષરી સંકેત. એવા વધુમાં વધુ આપણે 4 સંકેત છે બનાવી શકીએ. તો એનો મતલબ એની સામે જે એમિનો એસિડ છે જેના સંકેત પ્રમાણે કોષરસમાંથી ટીઆરએનએ આના ઉપર લઈ આવે છે, તો એ એમિનો એસિડ છે ને એ આપણે જાણીએ છીએ કે કુલ 20 છે. તો 20 એમિનો એસિડ માટે 4 સંકેત છે એ પૂરતા નથી. 20 વ્યક્તિઓ નામ 4 જ, તો બાકીના 16 વ્યક્તિ નામ વગરના રહે ને, તમને 4 નામ ફાળવીએ છીએ, પણ જન્મ 20 વ્યક્તિનો થયો છે, તમારે 20 નામ આપવા પડે ને. તો એનો મતલબ એવો થાય કે બાકીના જે 16 છે ને એ સંકેત વગરના રહે. 16 એમિનો એસિડ એનો કોઈ સંકેત જ ના મળે. એનો કોઈ સંકેત ના મળે, એનો કોઈ સંકેત ના હોય તો એનો ઉપયોગ પણ થાય નહીં. કારણ કે ટીઆરએનએ, માનો કે આપણા 1 થી 20 પ્રકારના એસિડ છે, એને 1 2 3 4 5 6 થી 20 એ આંકડાઓથી નંબરથી આપણે એને નંબરિંગ કરીને આંકડાકીય સંકેત આપી દઈએ. એટલે એ આવે ને એમાં જ્યાં જ્યાં એ કે પહેલા નંબરનો એસિડ ટીઆરએન લઈ આવે, જ્યાં જ્યાં એ આવે ત્યાં. પછી જ્યાં જી આવે ને ત્યાં ટીઆરએનએ 2 નંબરનો એમિનો એસિડ લઈ આવે, સી આવે છે 3 નંબરનો, ડી આવે 4 નંબરનો, ફરી પાછો એ આવે એટલે પાછો 1 નંબરનો, 2 3 4 1 2 3 4 1 2 3 4. તો આવી રીતે 4 પ્રકારના એમિનો એસિડનો ઉપયોગ થાય જો એમઆરએનએ ઉપરના નાઇટ્રોજન બેઝને એક બેઝ એટલે એક એસિડ માટેનો સંકેત, એક એસિડ માટેનો કોલ ટીઆરએનએ એ એક એસિડને લઈ આવે એક નાઇટ્રોજન બેઝ દીઠ, જેને કે એકાક્ષરી સંકેત. તો 4 બેઝ થકી એકાક્ષરી સંકેત જો હોય તો 4 સંકેત થાય. તો એમે 20 પૈકી આપણે ફક્ત 4 ને સંકેત આપી છે, કોઈ પણ 4 ને, બાકીના 16 છે એ તો વપરાયા વગરના પડી રહે. એટલે આ શક્યતા છે એ પ્રમાણે આપણા શરીરમાં કામ થતું નહીં હોય. પણ શું તમને એવું લાગતું ગેમોને આમાં એક વસ્તુ વિચારવાની રહી ગઈ છે? એને એવું વિચાર્યું હોય કે માનો કે આપણે કહીએ છીએ 1 થી 5, 6 થી 10, 11 થી 15 અને 16 થી 20 આવી રીતે આ એમિનો એસિડ છે. તો એમાં 1 થી 5 એમિનો એસિડ માટે નાઇટ્રોજન બેઝ A, 6 થી 10 માટે C કે G, 11 થી 15 માટે C, 16 થી 20 માટે U. તો 4 પ્રકારના એમિનો એસિડના જૂથ માટે 1 થી 5, 6 થી 10, 11 થી 15, 16 થી 20, 1 થી 5 પૈકી કોઈ પણ એસિડનો ઉપયોગ કરવો હોય તે સંકેત આવે. એના મતલબ તો વિષય સંકેત થઈ ગયા ને, કેમ કે 5 નામ છે, રમેશ, મહેશ, છગન અને મગન. તો આપણે 5 જણના રમેશને બાકીના 5 છગનને બાકીના 5 મગનને બાકીના 5 6 મહેશ નામ આપી દો તો વિષય નામ થઈ ગયા ને. પ્રશ્ન ક્યાં છે? 4 નામ આપણને આપે તો 4 નામનો ઉપયોગ કરો, મલ્ટિપલ નામ આપી દો. તો એવી રીતે ગેમોને આ શક્યતાનો વિચાર નહીં આવેલો હોય. આપણને એવું થાય કે આવું કેમ શક્ય નહીં? એક અક્ષરી સંકેત હોય, એક નાઇટ્રોજન બેઝ એટલે કે એક એસિડ ચાલે ને, આપણે એક કરતાં વધારે એસિડને એ સંકેત આપી દઈએ, આવે ત્યાં 5માં જેનો ઉપયોગ કરવાનો એનો ઉપયોગ થઈ શકે. એમ જી સંકેત જ્યાં આવે ત્યાં જરૂરિયાત પ્રમાણે 6 થી 10 પૈકીના કોઈ પણ એસિડનો જેની જરૂર હોય એનો ઉપયોગ થઈ શકે. આવું થઈ શકે ને તો પ્રશ્ન અહીંયા સોલ્વ થઈ જાય કે ભાઈ નાઇટ્રોજન બેઝના ક્રમ પ્રમાણે જે ટીઆરએન છે એમને લાવે છે અને પ્રોટીન બનાવે છે, અને બનતા પ્રોટીન આપણા કોષો બને, આપણે પેશીઓ બને, ઘસારાના કારણે નાશ પામતા કોષોની નવા નવા કોષો આવે, વાળના કપાય છે, નવા નવા આવે છે, એના માટે પ્રોટીન જોઈએ જે એમઆરએનએ બનાવે છે. અને એમઆરએનએના સંકેત પ્રમાણે જે ટીઆરએન છે એસિડને લાવી ક્રમમાં અને એવું પ્રોટીન બનાવે. નખનો, વાળનો, ચામડીનો જે પણ જગ્યાએ ખૂટતા હોય કોષો બને, રક્તકણ બને રાખે નવા સતત. તો એવું ન થાય. તો પહેલું આપણને આમ તો બરાબર છે, આમાં વાંધો છે એમ
કારણ કે એકને એક નામમાં દુનિયામાં ઘણા લોકો હોય છે. તો પછી આપણે અહીંયા 1 થી 5 એસિડ છે એના માટે એ સંકેત કેમ ના આપી શકીએ? એ પછી 1 થી 5 કયા એ આપણો વિષય નથી. ટૂંકમાં વિષયને આપણે 5-5ના જૂથમાં વહેંચી દઈએ તો એકાક્ષરી 4 સંકેત એ ચારેય 5-5ના જૂથને આપણે આપી શકીએ કે આમાંથી કોઈ પણનો આપણે આ સંકેત દ્વારા કરી શકાય કે થઈ શકતો હશે આપણા શરીરમાં. તો આ શક્યતા છે ને એ ગેમમાં વિચારીને એવું વિચારી છે અને આ શક્યતા કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં. આ શક્યતા છે એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં. એનું કારણ શું? એનું કારણ એ કે નામ તો આપણે 5 જણને એક જ આપી દઈએ, બધા 5 મગનને 5 છગનને 5 રમેશને 5 મહેશ એવી રીતે. પણ જ્યારે બહારથી એ વિષયમાં બેઠા હોય અને કોઈ આવી રમેશને બોલાવે છે, બસ આટલું કે રમેશ બૂમ પાડે, કયો રમેશ હશે? 5 તમે ઊભા થઈ ગયા ને. એવી રીતે જ્યારે એમાં એના ઉપર એ આવે તરત ટી આવે ને એ સંકેત કોનો છે એને શોધે. તો એ સંકેત થોડી એક એસિડનો છે. આ વ્યવસ્થા પ્રમાણે કહીએ તો એ સંકેત આ 5 એસિડનો છે. તો 5 એસિડ ટી આને કહે કે એ અમારો સંકેત છે. તો ટી આને બધા 5માં લઈ જશે. તો કોઈ તો લઈ તો જવું પડશે ને એ સંકેત આવ્યો એટલે. તો એમાં છે ને એવું થાય હવે કે 5 પ્રકારના એમિનો એસિડ એક પ્રકારના રસાયણ છે જે આપણને ખોરાકમાંથી મળે છે. આપણે ખોરાક કહીએ પચે એમાંથી દાળ હોય એટલે પ્રોટીન, એનું પાચન થાય એટલે વિવિધ પ્રકારના એમિનો એસિડ છે બનતા હોય છે જે લોહીમાં શોષાય અને ફરે દરેક કોષોમાં એમિનો એસિડ કાચા માલ તરીકે દાખલ થાય. એને ટીઆરએનએ છે એ એમાં લઈ જઈ એની ઉપર અને એને ગોઠવીને પ્રોટીન બનાવે. પણ હવે બને કે જરૂરિયાત 1 નંબરના એસિડની છે. એ એટલે તારે 1 નંબરનો એસિડ આવવો જોઈએ, પણ સંકેત તો બાકીના ચારેયનો છે જ તે. અને શરીરમાં એ પ્રકારની સિચ્યુએશન છે, પોઝિશન કે પરિસ્થિતિ કે આપણે જે પ્રકારનો ખોરાક ખાઈએ છીએ એમાંથી આપણને 1 નંબરનો એમિનો એસિડ નથી મળતો. આપણને 2 નંબરનો એસિડ મળે એવો આપણે ખોરાક ખાઈએ છીએ. આપણે તો ખબર પણ જાણતા પણ ક્યારે શરીરમાં શી જરૂર છે અને આપણે જે ખાઈએ છીએ આપણે ક્યાં રોજ લોહી કાઢી માપી જોઈએ લોહીમાં કેટલું પ્રોટીન છે અને કેટલું લિપિડ છે, કેટલો કાર્બોહાઈડ્રેટ છે, કેટલા વિટામિન્સ કે મિનરલ્સ છે, એ પ્રમાણે ખોરાક ખાઓ. એવું તો છે ને ટાઈમ થાય એટલે ખાઈએ છીએ, ભાવે એટલે ખાઈએ છીએ, કોઈ આગ્રહ કરે એટલે ખાઈએ છીએ. શરીર બધું એને એડજસ્ટ કરે છે. એવી રીતે 2 નંબરનો એસિડ છે એ વધારે છે જેની જરૂર નથી. જરૂર 1 નંબરનો એસિડની છે, પણ સંકેત તો એ નામનો છે એ 5 માટે છે. એટલે હવે અહીંયા પ્રસરણનો નિયમ લાગુ પડે. જે વસ્તુ જ્યાં વધારે હોય ત્યાંથી ઓછી બાજુએ જાય. તો કોષમાં 2 નંબરના એસિડનું સંકેતન હાઈ છે એટલે સૌથી પહેલાં ટીઆરએનએ પર દોડીને પહેલાં પહોંચે, એનું પ્રસરણ ફાસ્ટ થાય. બીજા એસિડનું પ્રમાણ જેની જરૂર છે 1 નંબરનો એ છે જ નહીં અથવા એનું પ્રમાણ ઓછું છે. એટલે 2 નંબરના એસિડનું વધારે છે જેની જરૂર નથી, પણ પ્રસરણથી પહેલાં એ પહોંચશે કારણ કે એ સંકેત તો એનો પણ છે. એટલે ટીઆરએનએ લાઈન ત્યાં મૂકી દેશે. એના કારણે થાય શું કે જે પ્રોટીન બનવું જોઈએ ને એ નહીં બને. વિકાસ માટે જરૂરી જે કોષો, પેશીઓ, અંગો થવા જોઈએ એવું નહીં થાય. વાળ ઉગવા જોઈએ નહીં ઉગે અને આ વાળ નહીં ઉગે એ ઉગશે. અહીંયા બહુ થશે નહીં વિકાસ, અહીંયા વિકાસ થાય વાળ એકદમ લાંબા થઈ જાય. સોરી. તો એના મતલબ શરીરમાં આવી વિકૃતિઓ છે ઉત્પન્ન થવા માંડે. એટલે કોઈ અને એ સિવાય વિકૃતિ તમે જન્મ પછીની આપણે શરીરની વાત કરી, પણ ગર્ભાવસ્થામાંથી ગર્ભ વિકાસ ના પામે. જે રીતે એમાં બનવું જોઈએ બધું પ્રોટીન લિપિડ નહીં બને, બીજી પ્રકારનું બનશે. એના કારણે વિકૃતિ સર્જાય અને ગર્ભમાં જ ગર્ભપાત થઈ જાય અને ગર્ભ છે મૃત્યુ પામે. એટલે કોઈ દિવસ એક જ સંકેત છે એક કરતાં વધારે એસિડને આપી શકાય અને અનેક એક સંગતતા કહેવાય. અનેક એક સંગતતા, અનેક એસિડ માટે એક સંકેત, અનેક એક સંગતતા એ કોઈ દિવસ આમાં પોસિબલ થાય નહીં. ઘણી વિકૃતિ સર્જાય. એ વિકૃતિઓ ઘાતક જીવલેણ હોય અને ગર્ભમાં જ બાળક મૃત્યુ પામે કે એના પછી પણ વિકૃતિઓ સાથે જન્મે વ્યક્તિને મૃત્યુ પામે. એટલે આ શક્યતા બધી ના હોય. એટલે એકાક્ષરી સંકેત છે એ શક્ય નથી કારણ કે અપૂરતા છે, અને આવું પણ શક્ય નથી કારણ કે એમાં ઘાતક વિકૃતિઓ જન્મે કે ઉત્પન્ન થાય એને કારણે પણ એ શક્ય નથી. તો ગેમ હવે શક્યતા એક બીજી વિચારી હશે આવી રીતે. તો પછી નાઇટ્રોજન બેઝ 4 રહ્યા. તો એકાક્ષરી સંકેત નહીં પણ દ્વિઅક્ષરીય સંકેતો બનતા હશે. તમે જો એકાક્ષરી સંકેતનો મતલબ
4ની 1 ઘાત 4 સંકેત બને. દ્વિઅક્ષરીય સંકેતનો મતલબ 4ની 2 ઘાત. તો એને કારણે કુલ 16 સંકેતો છે એ બને. તમને ખ્યાલ આવે ને AGCU છે સંકેતમાં ફેરવો તમે 16 સંકેતમાં આવું બને AA AG AC અને AU. હવે G નો વારો GG GA GC અને GU. પછી C નો વારો CC CA CG અને CA. જ્યારે U નો વારો UU UA UG અને UC. દરેકને એની જોડે બાકીના 3 જોડે કમ્પેર કરો, જોડ બનાવો તો આવી રીતે કુલ A C G અને U ની 4 જોડી લખે કુલ 16 જોડીઓ બને. એટલે કે આ એક સંકેતથી TRNA ને કંઈ ખબર નહીં પડે. આપણે બોલીએ હ તો એથી ખબર નહીં પડે હ એટલે હમણાં શું કહેવાય. આપણે હા બોલીએ એટલે મતલબ કંઈક વસ્તુ માટે એ હા પાકે વસ્તુ માટે સંમતિ આપે છે. તો કે મિનિંગફુલ થવું છે ને એનો મતલબ એકાક્ષરી સંકેત છે એ મિનિંગફુલ નથી. એનો અર્થ TRNA કરી શકશે નહીં કંઈ. એટલે અહીંયા ગેમો શક્યતા બીજી વિચારી કે બબ્બે આવી રીતે અક્ષરો ભેગા મળી અને એક સંકેત બને એટલે દ્વિઅક્ષરી સંકેત કહેવાય. બે સંકેતોનો મતલબ એવો કંઈક થાય કે આનો મતલબ આ હશે, આ બે સંકેતનો મતલબ આ હશે, આ બે સંકેતનો મતલબ આ હશે. કોઈ પણ માંથી તમે પેર લો એનો મતલબ આ હશે. પણ એવાય વધુમાં વધુ 16 પ્રકારના છે. તો એ વ્યવસ્થામાં થાય શું, એમિનો એસિડ છે કુલ 20 છે. તો હજુ એ 4 એમિનો એસિડ છે એ વપરાયા વગરના પડી રહે. કારણ કે આમાં તમે 16 જોડી બનાવી શકો. તમે જો આનાથી વધારે જોડ બનાવી શકાય નહીં. 4ની 2 ઘાત એટલે કે મેથેમેટિકલ તમે જોવા જાઓ આ રીતની 16 સંકેતોની જોડીઓ બને 4 અક્ષરમાંથી. તો 16 એસિડને સંકેત આપી શકાય. 4 છે એ સંકેત વગરના પડ્યા રહે. એટલે કે એનો ઉપયોગ કરવો હોય તો કોઈ સંકેત જ નથી. અને વાસ્તવિક દરેક શરીરમાં દરેકે દરેક 20 એસિડનો ઉપયોગ તો થાય જ છે. અહીં જે તો વિચારી શકીએ નહીં આપણે કે તો 4 માટે ડબલ સંકેત, એક સંકેત છે એક કરતાં વધારે એસિડને સંકેત આપે, એક સંકેત એક કરતાં વધારે એસિડને આકર્ષે, બોલાવવા માટે એને કોલ આપે, બોલાવવાનું એવું શક્ય જ નહીં. કારણ કે એ બેમાંથી કોણ આવશે એમ ખબર. અને જે જરૂર હોય આવે તો ઠીક છે, ના જરૂર હોય ને આવી જાય તો વિકૃતિ સર્જે વળી પાછી. તો આ શક્યતા પણ શક્ય નથી. દ્વિઅક્ષરી સંકેત પ્રમાણે પણ TRNA એમાં ઉપરના બેઝના ક્રમને વાંચતું નહીં હોય. તો આ શક્યતા પણ નહીં કામ લાગે. શક્યતા છેલ્લી હવે ત્રીજી કે છે તો પછી આ 4 પ્રકારના જનીન સંકેત છે અથવા નાઇટ્રોજન બેઝ છે એ ત્રિઅક્ષરીય પ્રમાણે હોવા જોઈએ. ત્રિઅક્ષરીય સંકેત તો તમે એને 3 સંખ્યામાં કરો, બબ્બે સંખ્યામાં નહીં આવી રીતે, પણ 3 સંખ્યામાં આવી રીતે. એકનો કોઈ TRNA અર્થ નહીં કરી શકે. એકાક્ષરી સંકેત પ્રમાણે કામ થતું નહીં હોય. TRNA બોલાવવાનું, એમિનો એસિડને બોલાવવાનું. બે સંકેત પ્રમાણે કામ થતું નહીં હોય. દ્વિઅક્ષરી સંકેત પણ એ અપૂરતા છે 20 એસિડ માટે. એટલે એમને એવું કે ત્રિઅક્ષરી સંકેત હોવા જોઈએ. એટલે 3 આવી રીતે નાઇટ્રોજન બે ભેગા મળે એનો મતલબ એક સંકેત થાય. આ બે સંકેત, આ 3 નો મતલબ બે સંકેત. એવા ત્રિઅક્ષરી સંકેત આ 4 બે તરફ ગોઠવવા જાઓ તો 4:3 4 ની 3 ઘાત લખે કુલ 64 સંકેતો છે બને. અને એસિડ તો સામે કેટલા છે, એમિનો એસિડ તો 20 જ છે. ના જનીન સંકેત છે એ 64 થાય. તો ગેમો એવું વિચારે કે આ બરાબર છે. આપણને લાગે કે આ કઈ બરાબર, આ બે વસ્તુ બરાબર હતી કે ભાઈ એસિડ 20 છે, સંકેત પણ 20 જોઈએ. એકાક્ષરી સંકેત પ્રમાણે એસિડને જો TRNA નહીં આવે તો 4 સંકેત બને. 20 એસિડ માટે 4 સંકેત તો એકાક્ષરી સંકેતો અપૂરતા છે, બરાબર છે. પછી દ્વિઅક્ષરી સંકેત વિચારો તો એ 4 સંકેતને જોડમાં ગોઠવો તો બધું 16 જોડીઓ બને. એટલે 16 સંકેત બને, 16 નિશાની બને, જેના કારણે TRNA એસિડને લઈ આવે. તો એ 20 પૈકીના 16 વપરાય, 4 વપરાયા વગરના પડી રહે. ઉપયોગ તો 20 છે, માટે આ બરાબર નથી. તો પછી 20 સંકેત માટે 20 એસિડ ચાલે ને. 20 વ્યક્તિ 20 નામ, 20 વ્યક્તિ 20 કપડાં છે તો એ એને બહાર જઈ શકે ને. એ 20 અલગ નામ આપણે એને ઓળખી શકીએ ને. કોઈ પણ નામ આપણે વ્યક્તિના બોલી શકીએ ને. એમ 20 એસિડ માટે 20 સંકેતો હોય તો કોઈ પણ એસિડના TRNA જરૂર પ્રમાણે બોલાવી શકે. એ પ્રમાણે અહીંયા બેઝના ક્રમ હોય 3 પણ
એની સામે અહીંયા 64 સંકેતની જરૂર છે. 20 છે એ જરૂર કરતાં વધારે થઈ ગયા ને, એ જરૂર કરતાં વધારે થઈ ગયા. પણ તોય ગેમમાં એવું કરે કે આ બરાબર છે, ત્રિઅક્ષરીય સંકેત છે, બરાબર છે. કયા ત્રણ ત્રણ સંકેતો એ અહીંયા આપણે બનાવવા માટે ટેબલ બુકમાં આપ્યું છે. 3 ડાયમેન્શનલ આ ટેબલ છે, ત્રિપરિમાણ ટેબલ. UCAG આ ચાર આપણે જે બેઝ છે ટી તો આરએનએમ હોય નહીં, UCAG અને દરેક બોક્સમાં UCAG આપણે લખેલું છે. હવે તમે વિચારો અહીંયા શું થાય, અહીંયા દરેકમાં પહેલું આવે U, પહેલું આ U આવશે આ રીતે. પછી બીજો સંકેત છે એની જોડે આવશે UU, નિશાન આ U અને આ U આવે, આ U, પછી U અને C આવે, U અને આ A આવે, U અને આ G આવે. એવી રીતે હવે અહીંયા C આવશે, C અને C. એના પછી બીજી જોડ માટે લેશે આ U ને, એટલે વળી પાછું અહીંયા આવશે U અને U. અને આ જે છે C U અને પેલા U ને લેશે, C ને લેશે, C A ને લેશે, C G ને. આવી રીતે કુલ 64 સંકેતો બને. એ તમને ખ્યાલ આવે એવું જ છે. દરેકમાં આવી રીતે હું હવે લખી નાખું છું. તમને કેવી રીતે આ 64 સંકેતો બને એ હવે ખ્યાલમાં આવે એવું છે. આ ચાર સંકેતો લઈ લેવાના, દરેક બોક્સમાંથી એક એક આગલો સંકેત તમે લો. અહીંયા પહેલો સંકેત આવશે U, અહીંયા આવશે C, અહીંયા આવશે A, અહીંયા આવશે G. પછી અહીંયા જે સંકેત આવશે UC, અહીંયા આવશે CC, આવશે AC, અહીંયા આવશે GC. અહીંયા સંકેત બીજો આવશે A, અહીંયા પણ આવશે A. અને અહીંયા કયો સંકેત આવશે U આવશે અહીંયા, પછી આવશે C, પછી AA અને પછી GA. અહીંયા પણ બધા પહેલા 4 G, અહીંયા 4 A, અહીંયા 4 C, 4 U. અને પછી બીજો સંકેત છે અહીંયા બધામાં G આવશે. આવી રીતે કુલ 64 સંકેતો બને. અહીંયા બધે U આવશે અને બાકી અહીંયા જેમ પહેલો U આવે પછી C આવે, અહીંયા બધે પહેલો A આવશે, અહીંયા પહેલા બધે G. તો આવી રીતે કુલ 64 સંકેત છે બને. ત્રણ સંકેત તમે ગોઠવો તો AGCU પ્રકારના 4 બેઝ થકી આવી રીતના પણ 64 સંકેતો છે ઉપલબ્ધ થાય. અને આ 20 એસિડ માટે હવે પૂરતાની જરૂર કરતાં વધારે છે. તો આવી વ્યવસ્થા છે હશે. અહીંયા આપણે ટેબલ જે આપી છે ચોકડીની અંદર, એમાં કયા સંકેતો માટે કયા એસિડ છે એ દરેક એમિનો એસિડ જે 20 પ્રકારના છે એના સ્પેલિંગના 3 અક્ષરો અહીંયા સામે લખ્યા છે. એ હું અહીંયા લખું છું, તમને ખ્યાલમાં આવે એટલે એ પણ તમારે યાદ રાખવું પડશે. કોઈક વાર બીગ ગુજકેટની અંદર એ આપણને પૂછાય છે. આ બે છે એ ફિનાઇલ માટે છે અને આ બે છે એ લ્યુસીન માટે છે. પછી નીચેના 4 છે એ લ્યુસીન માટે છે. એના મતલબ લ્યુસીન નામના
એસિડ માટે કુલ 6 સંકેત છે થઈ ગયા. એના પછી અહીંયા 3 છે એ આઇસોલ્યુશન માટે છે અને આ એક જ સંકેત એકમાત્ર એ મિથિયોનિન નામના એમિનો એસિડનો સંકેત છે. મિથિયોનિનનો સ્પેલિંગ આપણે 3 અક્ષર મેટ. બરાબર. એના પછી આ 4 છે એ વેલાઇન નામના એમિનો એસિડના સંકેતો છે. એવી રીતે અહીંયા જે ઉપરની બીજી કોલમમાં તો ત્યાં 4 સંકેતો છે એ સેરિન માટે છે. સેરિન નામના એમિનો એસિડ માટે સેરિન. પછી એ 4 સંકેતો છે એ પ્રોલિન માટે છે. પ્રોલિન. પછીના જે 4 સંકેતો છે એ થ્રીઓન માટે છે. THR. અને પછીના 4 સંકેતો છે એ એનન માટે છે. આ કોલમ યાદ રહેવી છે. 4 સંકેતો છે એમાં સેરિન, પ્રોલિન, થ્રીઓનિન અને એનન માટે સંકેતો જોવા મળે. એના પછી આ 2 સંકેતો છે એ ટાયરોસિન માટેના સંકેતો છે. આ 2 સંકેતો ત્રીજી કોલમમાં પહેલા બોક્સમાં પહેલા 2 ટાયરોસિન TYR. આ સંકેત છે ને એની ઉપર લખ્યું છે સ્ટોપ સિગ્નલ UAA અને UAG. અહીંયા કહેવાય સ્ટોપ સિગ્નલ. એ સિવાય એવું સ્ટોપ સિગ્નલ એ બાજુમાં UGA માં પણ લખેલું. અહીંયા પણ આને પણ સ્ટોપ સિગ્નલ કહેવાય. આખા 64 સંકેતો પૈકી આવી રીતે 3 સંકેતો UAA, UAG અને UGA એ 3ની સામે લખ્યું છે સ્ટોપ સંકેત. બરાબર. પછી આ કોલમમાં આગળ જઈએ. ત્રીજી કોલમમાં બીજું બોક્સ છે એમાં પહેલા 2 છે એ હિસ્ટીડિન નામના એસિડના સંકેત છે અને આ 2 જે છે એ ગ્લુટામિન નામના એસિડના સંકેત છે. GLN લખ્યું છે. બરાબર. GLN. પછી ત્રીજું બોક્સ છે એમાં પહેલા 2 છે એ આર્સેનિકના છે ASN એસ્પેરેજિન અને આ બાકીના જે 2 છે એ છે લાઇસિનના. પછી છેલ્લી કોલમમાં આ 2 છે એ એસ્પાર્ટિક એસિડના છે સંકેતો અને આ જે 2 છે એ ગ્લુટામિક એસિડ સંકેતો છે. આ 4 સંકેતો છે છેલ્લી કોલમમાં છેલ્લું બોક્સ એ ગ્લાયસિન નામના એસિડના છે. અહીંયા આ 2 છે એ સેરિન નામના એસિડના છે. આ 2 છે એ આર્જિનિન ARG એને માટે સંકેત છે. આ પણ આર્જિનિનના સંકેત છે. અને ઉપર આ એક ટ્રિપ્ટોફાનના સંકેત છે અને આ 2 જે છે એ સિસ્ટીન નામના એમિનો એસિડના સંકેત છે. હવે આમાંથી પ્રશ્ન કઈ રીતે પૂછાય તો તમને એવું કે આમાં 6 સંકેતો હોય એવા કેટલા એસિડ છે. તો જો આ લ્યુસીનના 6 સંકેત છે. લ્યુસીનના તો તમે વેલાઇન જો ક્યાંય બીજા નથી આવતું. લ્યુસીનનો સંકેત આમાં 4 સંકેત છે. એમાં એલેનિન, થ્રીઓનિન, પ્રોલિન, સેરિન એ ક્યાંય નથી આવતું. સમજો. બરાબર. આ એસ્પેરેજિન છે, એલેનિન છે એટલે એ ગયા. ત્યાં તમે જો ગ્લુટામિન એ ક્યાંય નથી આવતું. ગ્લુટામિન છે, ગ્લુટામિક છે. આ આવે છે આર્જિનિન અને આ 4 ને 6 થઈ ગયા. તમે જો બીજા લગભગ આપણને ક્યાંય 6 એસિડ છે જોવા મળતા નથી. તો આર્જિનિન અને આ લ્યુસીન એમાં 6 સંકેત છે એવું કહેવાય. જેનો સંકેત 1 છે એવા કેટલા એસિડ તો એમાં તમે જો એક ટ્રિપ્ટોફાન છે, ટ્રિપ્ટોફાન અને બીજો આ મિથિયોનિન એના સંકેત 1 છે. તો આવું કંઈક આપણને આની અંદર પૂછાતું હોય છે એવું તમારે ધ્યાન થોડું રાખવાનું. 64 સંકેત તમને એસિડ સહિત છે એ આ ટેબલમાં આપ્યા પ્રમાણે યાદ છે રહેવા જોઈએ. બરાબર. તો તમે જોશો તમને યાદ રહી જશે. અને એમાં આવું પણ થોડું એનાલિસિસ કે વિશ્લેષણ યાદ રહેવું જોઈએ કે કયા એસિડમાં કયા સંકેતો છે. તો અહીંયા આપણે આવતા લેક્ચરમાં જોઈશું કે કેવી રીતે 20 એસિડ છે એના માટે 20 કરતાં વધારે 64 સંકેત છે યોગ્ય કહેવાય. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. એ વખતે આપણે મળે ત્યારે વધારે વાતો કરીશું. અહીંયા આપણે ટકે છે થોડું આ ટેબલ બનાવવા પ્રયત્ન કરવાની પણ ટેબલ બનાવવા નોટબુકની અંદર થોડું આ શક્યતાઓને તમારી ભાષામાં લખવા પ્રયત્ન કરો. આપણે આવતા લેક્ચરમાં મળીએ કે આ જનીન સંકેતો 20 કરતાં વધારે છે કઈ રીતે સારું કહેવાય. બરાબર. એ આપણે આવતા લેક્ચરમાં જોઈએ.